નમસ્કાર, લોકમંચમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું પાર્થ મોદી. દર્શક મિત્રો, લોકમંચમાં આજે એક એવા મુદ્દા ઉપર વાત કરવી છે. છેલ્લા 2-3 દિવસ કે છેલ્લા અઠવાડિયાથી બિહારની અંદર રાજકીય ગરમાવો જોવા મળ્યો અને રાજકીય ઉથલપાથલ જોવા મળી. ફરીથી નીતિશ કુમારે એનડીએ સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી, એમાંથી બહાર આવ્યા અને હવે એક મહત્વના મુદ્દા ઉપર ચર્ચા એ છે જરૂરી એટલા માટે આ વખતે લોકસભાની જ્યારે 2024માં ઇલેક્શન આવવાનું છે એટલે જે બજેટ આવવાનું છે એ આખું બજેટ નથી, પરંતુ ગવર્મેન્ટ ક્યાંક એવો પ્રયત્ન કરશે, મોદી સરકાર ક્યાંક એવો પ્રયત્ન કરશે કે બજેટના સંકેતો પૂર્ણ બજેટના રૂપમાં ઇન્ટરિમ બજેટની અંદર જોવા મળે. 1 ફેબ્રુઆરી ઇન્ટરિમ બજેટ 2024-25નું રજૂ થશે. વચગાળાનું આ 2024-25નું બજેટ નાણામંત્રી નિર્મલા સીતારામન જે એમનું 6થું બજેટ આ વખતે રજૂ કરવા જશે. સવાલ બજેટને લઈને એટલા માટે થાય કે આશા અને અપેક્ષાઓ ઘણી બધી હોય છે અને ખાસ કરીને મધ્યમ વર્ગને, ટેક્સપેયરને, એમએસએમઈ સેક્ટર્સને, જે નાના ઉદ્યોગકારો છે એમની ઉપર લગાવવામાં આવેલા મોટા કરો એના ઘટાડાની ક્યાંક ઉદ્યોગકારોની માગ હોય, સરકારી કર્મચારીઓની માગ હોય કે પગાર વધારાની વાત હોય કે 8મું પગાર પંચ લાવવાની વાત હોય કે પછી મહિલાઓને સશક્ત કરવા માટેની વાત હોય. આત્મનિર્ભરની વાત તો આપણે કરીએ જ છે, સાથે મહિલા માટે પણ કાયદો આવ્યો છે. એટલે વધારે ફોકસ કઈ બાજુ ડાયવર્ટ થશે એ પણ જોવાનું છે આ વખતે બજેટની અંદર. સૌથી મહત્વની વસ્તુ એ છે કે મતદાર દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા જે મતદારો છે એમને સંબોધન કર્યું કોન્ફરન્સિંગ કરી. તો નવા યુવકો માટે, નવા લોકો માટે એમને પ્રોત્સાહન મળે એના માટે સ્ટાર્ટઅપ માટે કેવી રીતે વેગ આપવો એની પણ એક મહત્વની ભૂમિકા હશે બજેટની અંદર. એગ્રીકલ્ચર, કૃષિ પ્રધાન આપણો દેશ છે. ખેડૂતોની આવક બમણી કરવાની વાત સતત તમામ ગવર્મેન્ટોની અંદર થતી આવે ને ખાસ કરી બીજેપીની વાત કરીએ તો એ વધારે કરતું આવ્યું છે. તો કેવી રીતે કૃષિ ક્ષેત્રે ખેડૂતોને મજબૂત કરવું કે એની અંદર કામ કરતી મહિલાઓને કેવી રીતે મજબૂત કરવું, એટલે ફોકસની જ્યારે વાત આવે કે બજેટ આ વખતેનું ક્યાં ફોકસ રહેશે, આ મુદ્દે ચર્ચા કરવી છે. ચર્ચામાં આપણી સાથે જોડાયા છે સિદ્ધાર્થભાઈ ભટ્ટ, જેઓ ઇકોનોમિસ્ટ સીએ છે. સિદ્ધાર્થભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. સાથે પદ્મિનભાઈ ભૂચ આપણી સાથે જોડાયા છે, સલાહકાર એમએસએમઈ કમિટીના. પદ્મિનભાઈ, આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં. થેન્ક યુ. ભાવિનભાઈ પંડ્યા, ડોક્ટર ભાવિનભાઈ પંડ્યા, સીઓ એસવી ઇનોવેશન ફાઉન્ડેશન. ભાવિનભાઈ, આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં. થેન્ક યુ. સૌથી પહેલા સિદ્ધાર્થભાઈ, પ્રશ્ન એ થાય, ઇન્ટરિમ બજેટ છે, સંપૂર્ણ બજેટ નથી, પરંતુ સરકાર ઇલેક્શન આવી રહ્યું છે એટલે આ વચગાળાના બજેટની અંદર પણ એટલા મોટા સંકેતો ક્યાંક હશે કે લોકોને લાગે કે આ એક પૂર્ણ બજેટના રૂપમાં જોવા મળે, આપણને શક્યતાઓ વધી જાય. કારણ કે 24માં કેવી રીતે મિડલ ક્લાસ વર્ગ છે, પછી 80 કરોડ જે સસ્તા અનાજની વાત છે કે રાશન આપવાની વાત છે, એ તમામ ગરીબ મધ્યમ વર્ગ છે. આ લોકોને પહોંચવા માટે સરકાર આ વખતે બજેટની અંદર કઈ દિશાની અંદર જશે? કારણ કે સરકાર પાસે ઘણા બધા મુદ્દા છે. એક તો થર્ડ નંબરમાં ઇકોનોમીને લાવી છે, 3જા નંબરની અર્થવ્યવસ્થા બનાવી છે, 2047 સુધી વિકસિત ભારત બનાવી દેવું છે. એનો રોડમેપ ક્યાંક આ વખતે બજેટની અંદર દેખાય એની પણ શક્યતાઓ જોવા મળી રહી છે. સિદ્ધાર્થભાઈ, શું લાગી રહ્યું છે આપને, આ વખતેનું બજેટ કેટલું મહત્વનું રહેશે સરકાર માટે અને ખાસ કરીને તમામ લોકો માટે? હા પાર્થભાઈ, એવું છે કે આપણે મહાભારતમાં કીધું હતું ને કે હવે પાર્થને કહો કે ચડાવે બાણ, એના જેવું આ બજેટ રહેવાનું છે. કારણ કે યુદ્ધની રણનીતિ, રાજનીતિના યુદ્ધની તૈયારીઓના બિગુલ ફૂંકાઈ ગયા છે. અને આ સિનેમામાં જેમ ટ્રેલર જોઈએ ને ખબર પડે પિક્ચર કેવું હશે, એના જેવું આ બજેટ રહેવાનું છે. કે ઇન્ટરિમ બજેટ છે એટલે ચૂંટણી પંચ, ઇલેક્શન કમિશનના ધારાધોરણ મુજબ ભવિષ્યની ફૂલ ગુલાબી વાતો ન થઈ શકે. એટલે જેટલા પિરિયડનો ટેન્યુઅર હશે, માની લો દાખલા તરીકે 4 મહિના, 6 મહિના કે 3 મહિના, એનું જ પ્રાવધાન બજેટમાં કરવામાં આવે. અને બીજું જયારે ચૂંટણી આવે અને જે તે પક્ષની સરકાર એ બાકીના સમયનું બજેટ રજૂ કરશે. એટલે એની આ ઝાંખી રજૂ કરશે, બજેટની સંસ્કૃતિ રજૂ કરશે કે દિશા નક્કી થશે કે ટ્રેલરમાં કેવી રીતે દિશા નક્કી થતી હોય અને એના આધારે મેપિંગ થશે. અને એમાં એવું પ્રયત્ન કરવામાં આવશે કે આખા સિનેમાનું જેમ ટ્રેલરમાં ચિત્ર બતાવવામાં આવે તો એવી રીતે યુવાનો માટે શું હશે, મહિલાઓ માટે શું હશે, ખેડૂતો માટે શું હશે,
શોષિત વર્ગો માટે શું હશે, બિઝનેસમેનો માટે શું હશે, ફોરેન ઇન્વેસ્ટમેન્ટ માટે શું હશે, સ્ટાર્ટઅપ માટે શું હશે, દરેક લોકો માટે કંઈક ને કંઈક નાનું મોટું પ્રાવધાન કરવામાં આવશે. પરંતુ એક વ્યંગ કરી એવી વાત અહીંયાથી ઉડીને આંખે વળગીને એવી આવશે કે 80 કરોડ લોકોને એ લોકોના જાહેરાતમાં આપણને સરકારના દેખાય છે મોદીની ગેરંટી 5 વર્ષ સુધી દર મહિને મફત રાશન 80 કરોડ લોકોને. હવે એનું બજેટમાં પ્રાવધાન તો કરવામાં આવે જ કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ થી ખેડૂતો જોડેથી અન્ન ને બધું લેવામાં આવે ને રાશન સિસ્ટમમાં પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં ડિસ્ટ્રીબ્યુટ થાય. હવે 80 કરોડ લોકોને 5 વર્ષ સુધી મફત રાશન, એક બાજુ આપણે થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમીની વાત કરી રહ્યા છે, એક બાજુ દુનિયાની સૌથી મોટી ફૂડ સબસિડી સ્કીમની, એટલે બે કોન્ટ્રાડિક્ટ સ્ટેટમેન્ટ થાય છે. એટલે મને એવું લાગે છે કે આવનારા સમયમાં આ બધું સેન્ટ્રલાઇઝ થશે અને ધીરે ધીરે આ ફૂડની સબસિડી ઓછી કરતી થશે, કારણ કે આ સરકારનું એક વલણ એવું રહ્યું હતું કે સબસિડી નાબૂદી. જૂની સરકારોમાં બજેટમાં ખોબલે ને ખોબલે સબસિડી અપાતી હતી અને આ સરકારમાં ખોબલે ને ખોબલે સબસિડી પાછી ખેંચી રહ્યા છે. એટલે આનું બેલેન્સ વેમાં કરવાનું એક થશે. અને બીજી કઈ એવી મોટી જોગવાઈઓ તો નહીં થાય, પરંતુ સ્ટેડી બજેટના એણધાણ વર્તાઈ રહ્યા છે. અને એઝ ફાર એઝ ધ ઇન્કમ ટેક્સ ઇઝ કન્સર્ન તો એમાં બહુ સ્ટેબિલિટી રહેવાની છે. એમાં કઈ ખાસ 7 લાખ રૂપીસ છે એ વધી શકે છે, 8 લાખ રૂપીસ થઈ શકે છે. ના, એની કોઈ કારણ કે આ સરકારનું ભૂતકાળના પણ બજેટ જોઈએ અથવા તો શ્રીમતી નિર્મલા સીતારામન, જેમના તો સરનેમમાં જ સીતારામન છે, એટલે રામ રાજ્ય વાળું બજેટ તો રહેવાનું જ છે. અને બેલેન્સ બજેટ, કારણ કે જે કર રાહતો આપવામાં હતી તે ઓલરેડી આપી ચુક્યા છે ને નવી અને જૂની સ્કીમના અંતર્ગત. અને 7 લાખ ઇઝ મોર ધેન ઇનફ. દેશમાં જેટલા દાખલા તરીકે 9 કરોડ 10 કરોડ લોકો ઇન્કમ ટેક્સ રિટર્ન ભરે છે, એમાંથી 90% તો નીલ રિટર્ન ભરે છે, ભરવા વાળા 10% લોકો. એટલે કોર્પોરેટ ટેક્સમાં પણ સ્ટેડીનેસ રહેવાનું છે. જીએસટી માં તો કાઉન્સિલ આવી ગઈ છે, એટલે એ આમાં વિષય વસ્તુ નથી આવતો. બિલકુલ પદ્મિનભાઈ, કોર્પોરેટમાં પણ ક્યાંક ટેક્સ સ્ટેડી રહેવાનો છે એવું સિદ્ધાર્થભાઈનું માનવું છે, પરંતુ એમએસએમઈ સેક્ટર ઘણી વખત આ જે ટેક્સને લઈને ઘણી વખત રજૂઆતો કરી ચૂક્યું છે. અને એમએસએમઈ સેક્ટરની જો વાત કરીએ તો આ વખતે બજેટમાં શું અપેક્ષાઓ છે? જી પદ્મિનભાઈ. સૌથી પહેલા સિદ્ધાર્થભાઈ કીધું પ્રમાણે આ એન્ટ્રી બજેટ છે, પણ આપણે માને ચાલવાનું કે આ એન્ટ્રી બજેટ પછી મુખ્ય બજેટ આવવાનું જ છે, એટલે આપણે એ પ્રમાણે વાત કરીએ. બરાબર છે. હવે ગયા વર્ષના બજેટમાં 2023-24ના બજેટમાં કેન્દ્ર સરકારે લગભગ 22,000 કરોડનું પ્રોવિઝન કરેલું હતું, 22,000 કરોડ, અને એના આગલા વર્ષ કરતા લગભગ 41% જેટલું રાઈઝ હતું. એટલે બધા એમ માને છે કે અલ્ટિમેટલી આ આગળ વધશે અને એનું આ જાતનું પ્રોવિઝન વધારે થશે. એક વસ્તુ એમ માનીને એની અંદર બધું આખું મજા છે. એમએસએમઈ નું સૌથી મોટું જે જરૂરિયાત હોય છે એ ઇઝી ક્રેડિટની હોય છે. ફાઇનાન્સ એને જે નાણાકીય મદદ મળતી રહે પ્રવાહિતા માટે, એ સૌથી મોટી એને જરૂરિયાત હોય છે. અને કાયમ માટે સરકાર ક્રેડિટ સ્કીમ ને એ બધી જાહેર કરતી હોય છે, પણ કોઈ કારણસર એ એક્સપેક્ટેશન અને આપવાનો એમાં થોડો ગેપ રહ્યા કરતો હોય છે. એટલે આ બજેટમાં ફરીથી એકવાર એમએસએમઈ સેક્ટર એ ઈચ્છે છે કે નાણાકીય સવલત ઇઝીલી મળી રહે, પ્રેક્ટિકલી મળી રહે, અને એના માટે અમે લોકો એક રજૂઆત કરી રહ્યા છે કે કસ્ટમાઇઝ પેકેજ બનાવે. દરેકને અલગ અલગ મૂલવો, તમે એકને મૂલવો એને કારણે બીજા 10 તમે ના આપો કે આપો એવું ના કરાય. એટલે કસ્ટમાઇઝ પેકેજની વાત છે. બીજી વસ્તુ કે આપણે નાણાં મંત્રીએ ઓલરેડી જાહેર કરેલું છે કે આ વખતે બજેટમાં ફોકસ છે એ યુવાનો પર છે, જેને યુથ, વિમેન, મહિલાઓ પર છે, ફાર્મર્સ, ખેડૂતો પર છે, અને પુઅર માટે છે. આ એમણે ઓલરેડી છેલ્લા અઠવાડિયામાં 2-3 વાર જાહેર કરેલું છે કે આ વખતે બજેટનું ફોકસ એના પર છે. એ એક જાતનો સંકેત બતાવે છે કે વિમેન એમ્પાવરમેન્ટ તો થવાનું જ છે. એને પ્રધાનમંત્રી બી કીધું હતું કે હવે આપણે વિમેન પર વધારે ફાળો આપીશું. જે યુથની વાત છે ઇટ ઇઝ રિલેટેડ ટુ સ્ટાર્ટઅપ. એટલે ઈચ્છીએ છીએ કે સ્ટાર્ટઅપને લગતા ઘણા પ્રોવિઝન આ બજેટમાં આવશે અને આવવા જોઈએ. ફાર્મર, છેલ્લા 2 બજેટમાં એગ્રીકલ્ચર પર બહુ મોટો ભાર આપવામાં આવ્યો છે. એમાં એમએસએમઈ આવી ગયું. એગ્રી એન્ટરપ્રિન્યોરશિપ, એગ્રી સ્ટાર્ટઅપ બહુ મોટો ભાર આપવામાં આવ્યો છે. અને ફોર એક્ઝામ્પલ એગ્રીકલ્ચર એક્સિલેટર ફંડ, એવી સ્કીમો જે જાહેર કરેલી છે એ આગળ વધવી જોઈએ. એટલે એમાં હું અત્યારે ખાસ મુદ્દો આપવા માંગુ છું કે નવા બજેટમાં જે કી પ્રોવિઝન આવે,
પણ આગલા બે બજેટ જે સારા હતા, આગલા બે બજેટમાં જે પ્રોવિઝન કર્યા હતા એ વ્યવસ્થિત રીતે ચાલુ રહે, એમાં જે કચાશ હતી એ દૂર રહે, ઉણપ હતી એ દૂર રહે અને એમાં ઉમેરો કરવામાં આવે. એ સૌથી મોટું અત્યારે એક્સપેક્ટેશન અમારા લોકોનું, એટલે કે MSME નું છે, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ હોય કે CII હોય કે આ જાતની સંસ્થા હોય, અમારું એ છે કે એ ચાલુ રહેવું જોઈએ. અને ફાઇનલી આ પછી હું આગળ આવીશ ફરીથી. ફાઇનલી એક વસ્તુ કે આ બંને એક્સપર્ટ છે આ હતા ફિલ્ડના, ફિનટેક કંપનીઓ. ફિનટેક એટલે યુઝ ઓફ ટેકનોલોજી ઇન ફાઇનાન્સ સેક્ટર. જે ફિનટેક કંપનીઓ બહુ આગળ વધી હોય છે, જે ફાઇનાન્સ આપવાના તરીકાઓ અલગ અલગ વધતા ગયા છે, એ ફિનટેક કંપનીઓ માટે એક અલગ ફંડ ઉભું કરવામાં આવે. કારણ કે બેંકો તો ફંડ આપે છે, પણ બેંકને પોતાની કચાશ છે, એ લોકોને પોતાની ઓળખ છે, એને કારણે ફિનટેક કંપનીઓ બહુ આગળ આવી છે. આ ફિનટેક કંપનીઓ માટે એક અલગ ફંડ ઉભું કરવામાં આવે આ બજેટમાં, અને એને કારણે ફિનટેક કંપનીઓ આગળ આવશે અને એને કારણે સ્ટાર્ટઅપ અને માઇક્રો એટલે સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ MSMEs ને બી ફાઇનાન્સની પ્રયોગતા મળી રહેશે. આ જાતના એક્સપેક્ટેશનો અત્યારે આવી રહ્યા છે અને રજૂઆત થયેલી છે અને અમે માનીએ છીએ કે આવશે. અને બીજા બે ત્રણ અનુભવ છે, હું પછી બીજા રાઉન્ડમાં જો ટાઈમ મળશે તો કહીશ, કારણ કે બીજા લોકોને ચાન્સ મળે. પણ ધીસ આર ધ ફોકસ એરિયા. નાણાકીય પ્રવાહિતા એ મોટું ફોકસ છે. બિલકુલ, નાણાકીય પ્રવાહિતા મોટું ફોકસ છે. તો એના માટે ભાવિનભાઈ, સ્ટાર્ટઅપ માટે જે અત્યારે યુવકોને ક્યાંક આકર્ષવાનો એક પ્રયત્ન આ વખતે બજેટની અંદર થઈ શકે છે. ઘણા સ્ટાર્ટઅપ્સ જે રીતે સ્ટાર્ટઅપ માટેનો જે મોકળો રસ્તો બન્યો છે, તો દેશની ઇકોનોમીની અંદર સ્ટાર્ટઅપનો એક બહુ મોટો રોલ અત્યારે જોવા મળી રહ્યો છે ધીમે ધીમે. શું લાગી રહ્યું છે કે આ વખતેના બજેટની અંદર સ્ટાર્ટઅપને લઈને કેવા પ્રકારની ગવર્મેન્ટની એક પોલિસી રહેશે કે એક નીતિ રહેશે કે વધારે સરળતાથી યુવકો સ્ટાર્ટઅપ ઇનોવેશન કરી શકે, સાથે એમને ફંડિંગ પણ થાય? પાર્થભાઈ, આ વખતે જો તમે ધ્યાનથી જુઓ ને તો ઇલેક્શન કેમ્પેન આમ શરૂ થઈ ગયા કહેવાય, અને એમાં જે અત્યારની હાલની સરકાર છે ને એને બહુ સારી રીતે ખબર છે કે 35 યર્સની આજુબાજુની એજ ગ્રુપ વાળું, એટલે આ વખતે આખું ઇલેક્શનનું ફોકસ છે 30 to 40 એજ ગ્રુપ વાળું જે યુથ છે એના ઉપર છે. અને કોન્સ્ટિટ્યુઅન્સીના ડેટા બી બધા ઓલરેડી, ગુજરાત તો હંમેશા એક્સપેરિમેન્ટ કે લેબોરેટરી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીનું, તો એમાં એમને ઓલરેડી ડેટા બધા લઈ ચૂકેલા છે. એક સરસ એક્ઝામ્પલ આપું, બહુ રેલેવન્ટ છે. આ શનિવારે જ 3 ફેબ્રુઆરીએ સ્ટાર્ટઅપ વેજલપુર ફેસ્ટિવલ થાય છે, જે વેજલપુર કોન્સ્ટિટ્યુઅન્સી કહેવાય. એમાં રહેતા યુથ જેને સ્ટાર્ટઅપ કર્યું હોય એ લોકોને આઈડેન્ટિફાય કરવા, રજીસ્ટર કરવા, એ લોકોને ફંડિંગ અપાવવું, એમનું સન્માન કરવું, આ બધો પ્રોગ્રામ એ લોકો ગોઠવીને બેઠેલા છે. અને આ એક્સપેરિમેન્ટ છે કોન્સ્ટિટ્યુઅન્સી. કદાચ આ વસ્તુ આગળ જઈને 545 કોન્સ્ટિટ્યુઅન્સીમાં ભારતની રેપ્લિકેટ થાય તો બહુ નવાય નહીં, પણ ગુજરાતમાંથી પહેલી વખત આવો કોઈ ઇનિશિયેટિવ લેવાયો છે કે સ્ટાર્ટઅપ ફેસ્ટ કોન્સ્ટિટ્યુઅન્સી લેવલે કરીએ, કે આપણા જ જે વિસ્તારમાં આવતો હોય, કોન્સ્ટિટ્યુઅન્સીમાં આવતો હોય જે સ્ટાર્ટઅપ, તો એને આઈડેન્ટિફાય કરો, એને પુશ કરો, ગવર્મેન્ટમાં લાયઝનિંગ જે તે વિસ્તારના ધારાસભ્યો, નેતાઓ કરશે અને પૂછશે કે એની ફાઇલ કેમ અટકી રહી છે અને આગળ કેમ. આ તો એક સામાન્ય મેં એક્ઝામ્પલ આપ્યું. હવે સ્ટાર્ટઅપને લગતું જે આખી વાતચીત છે કે સરકારનું સેન્ટ્રલ ફોકસ છે સ્ટાર્ટઅપ. મને વડાપ્રધાન શ્રી જયારે 2014માં સૌથી વખત એમને ઇન્ક્યુબેશન વર્ડ કોઈન કરેલું, અને પછી DIPP અને ખાસ અમિતાભ કાંતજી જે નીતિ આયોગના અને શેરપા બી G20માં રહેલા છે, એટલે S20 સેક્રેટરીએટ આપણે G20 નું અહીંયા આઈક્રિએટમાં જ મળેલું છે. એટલે કદાચ દુનિયાની G20 લીડરશિપ છે એમાં ગુજરાત કદાચ એક અગ્રણી સ્થાન પામે તેમાં નવાઈ નહીં. અને તમે જોયું હશે કે છેલ્લા 5મી વખત સતત ગુજરાત બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટમાં રહેલું છે. એનું એક જ સિમ્પલ કારણ છે કે 2014માં આપણે જો વાત કરીએ તો જ્યાં 40 થી 50 સ્ટાર્ટઅપ હતા એ અત્યારે 9,500 થી ઉપર સ્ટાર્ટઅપ, DIPP રજિસ્ટર સ્ટાર્ટઅપ ગુજરાતમાંથી થયેલા છે. આ તો ગુજરાતનો કેસ સ્ટડી છે. ભારત લેવલે DIPPમાં 1,14,000 થી વધારે સ્ટાર્ટઅપ રજિસ્ટર થયેલા છે. હવે તમે સંખ્યા વિચાર કરો કે 2014 પહેલા 600 ની હતી, 1,14,000 એટલે કેટલા ગણો એમાં વધારો. ઘણા આર્ગ્યુમેન્ટ એવી બી લઈને આવે કે ભાઈ આમાં DIPP રજિસ્ટ્રેશન આપી દે છે, એમાં કોઈ, પણ આ એક ઇકોસિસ્ટમ છે ને, એક પ્રવાહ છે. દુનિયાના જયારે મોટા બદલાવ થાય ને ત્યારે ટ્રેન્ડ્સ અને મેગા ટ્રેન્ડ્સ આ બેમાં ફરક હોય. હવે ભારત માટે એવું કહી શકે કે સ્ટાર્ટઅપમાં મેગા ટ્રેન્ડ શરૂ થયા છે. હવે અપેક્ષાઓ કેવી હોઈ શકે? જો અત્યારે બહુ સિમ્પલ છે. એન્જલ ટેક્સની જે વાત છે 30.9% એન્જલ ટેક્સ લાગે છે. એટલે અત્યારે ઇન્ડિયામાં બી ફંડિંગ વિન્ટરની વાત ચાલતી હતી. આગળ પણ મેં એક એપિસોડ કરેલો અને એમાં કદાચ કોઈ મહાશય ઇશ્યુ રેઝ કરેલો ફંડિંગ વિન્ટર ચાલે છે. તો મેં એમને એવું સમજાયેલું કે US પછી ઇન્ડિયા જેવું છે એક
દેશ છે જેમાં 900 થી વધારે ઇન્ક્યુબેટર છે, અમેરિકામાં 2000 ઇન્ક્યુબેટર છે. તો જ્યાં ફંડિંગ વિન્ટરમાં જયારે FIIs કે ફોરેન ઇન્ફ્લો નતો થયો ને, તો આપણા ડોમેસ્ટિક જ્યાં 900 ઇન્ક્યુબેટર છે ને, એમને સ્ટાર્ટઅપને 50 લાખથી 2.5 કરોડ સુધીની ગ્રાન્ટ્સ કે બીજા એક ત્રીજા ફોર્મમાં આપીને, અને ભારત સરકારની બી ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્લાનિંગ એન્ડ પ્રમોશન DIPP ની છે, સીડ ફંડની સ્કીમ છે, એમાં પણ 50 લાખ સુધીનું પ્રોવિઝન છે, એ આપે છે. તો આ બધા ઇનિશિયેટિવ થી જે ફંડિંગ વિન્ટરમાં પણ સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં સર્વાઈવ કરી રહ્યા છે ને. ફંડિંગની ખોટ છે, આપણને ખબર છે, લાસ્ટ યર કરતા 50% યર ઓવર રિડક્શન છે. તો ફોરેનના લોકો નહીં આવે, પણ આપણે ડોમેસ્ટિક હવે એટલા સ્ટ્રોંગ થઈ ગયેલા છે ને આપણી ઇકોસિસ્ટમમાં. જે શરૂઆતમાં લોકોને રિયલ એસ્ટેટ સ્ટોક માર્કેટનો ક્રેઝ હતો, હવે એવો ક્રેઝ ઇન્ડિયામાં અને ખાસ કરીને ગુજરાતમાં સ્ટાર્ટઅપ માટે જોવા મળશે. તો એન્જલ ટેક્સનો એક ઇસ્યુ છે 30.9 હવે બીજી વસ્તુ એવી છે કે આમાં ટેકનિકલી એવું સમજવું પડે કે આપણે ફેર માર્કેટ વેલ્યુથી વધારે વેલ્યુએશનમાં કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરે, પેલા બે એન્ટિટી છે ને એ ટેક્સેશનમાંથી એમને વેવ કરવામાં આવે છે. એક FDI હતા, એમને કરતા હતા, એક ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ એટલે AIF જે કહે છે. ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડમાં આજે પણ તમે જોવા જાઓ કે જે ઇન્વેસ્ટમેન્ટ કરે અને એના રૂટથી તમે જો જાઓ તો એ ટેક્સેશન સ્ટ્રક્ચરથી ફ્રી છે. પણ જયારે આપણને ખબર પડે કે FDIમાં મની લોન્ડરિંગ એ બધાના કેસ વધવા માંડે, એટલે પછી સરકારને પણ ધ્યાનમાં આવ્યું ને, એમને થોડું FDI પર એને ટેક્સ કરવાનું શરૂ કર્યું. એટલે એક ઇસ્યુ છે. અને AIF પણ ઘણી હમણાં સ્કેનરમાં આવી. એટલે બે બાજુ હોય. જયારે કોઈ પણ લાભ સરકાર આપવા માંગે ત્યારે સારા લોકો આવે ને એ પેલા ખોટા લોકો આવી જાય માર્કેટ, અને એ લોકો બધા બેનિફિટ્સ લેવા માટે કરે. એટલે સરકારને પણ બંને બેલેન્સ કરવું પડશે આ બજેટમાં. કે જો મોટી મોટી વસ્તુ એ જ છે દુનિયાની ઇકોસિસ્ટમ, કે આજે તમે મોરેશિયસ થી ફંડ રૂટ થાય કે સિંગાપુર થી રૂટ થાય. અત્યાર સુધી આપણે એવું જોતા હતા કે ભાઈ સિંગાપુર ઇઝ ધ હબ, મોરેશિયસ ફિનાન્શિયલ હબ, ત્યાંથી પૈસા રૂટ થઈને દુનિયા બધે ફરે. કે દુબઈમાં ફૂડ પેકેજ આખી દુનિયાના લોકો દુબઈમાં ઠાલવે, ત્યાંથી ફૂડની વસ્તુ આખી દુનિયામાં કે યુરોપમાં વેચાય. તો આને ઈઝ કરવી હોય ને તો સરકારે હવે બંને બાજુ કામ કરવું પડશે ને. સરકારને ખબર પડી ગઈ છે, એટલે ગિફ્ટ સિટી જે આપણે IFSC છે એમાં પણ એવા પ્રોવિઝન આપે છે. બીજી વસ્તુ, 10 વર્ષનો જે બ્લોક છે સ્ટાર્ટઅપ માટે, એમાં 3 વર્ષ કોન્ઝિક્યુટિવ પર તમે લઈ શકો છો, સ્ટાર્ટઅપને ઇન્કમ ટેક્સમાંથી એમને વેવ ઓફ મળે છે. તો આ પણ આવી બી યોજનાઓ છે, એના સર્ટિફિકેશન પણ અવેલેબલ છે. ઘણા લોકોએ ગુજરાત અને ઇન્ડિયામાં લઈ લીધા છે. એટલે આ બધા સ્ટાર્ટઅપને લગતા જે ટેક્સ રિઝીમ, ટેક્સ હેવન, જે FDI ને કે લિમિટેડ પોર્શનમાં ટેક્સ કરે, જેન્યુઇન FDI ઇન્વેસ્ટમેન્ટ ઇન્ક્યુબેટર્સમાં કરે તો ઇન્ક્યુબેટર્સને એ ટેક્સ ફ્રી કરાવી શકે, અને ઇન્ક્યુબેટર્સ જ પછી એને આગળ ટ્રુ ઇનોવેટર્સ કે સ્ટાર્ટઅપને ડિસ્બર્સ કરે. એવું જો મોડલ પ્રપોઝ કરી નાખવામાં આવે, જેમ કે અત્યારે બી 1000 કરોડનું પ્રોવિઝન કરેલું આપણે સીડ ફંડમાં, 1000 કરોડ 200 કરોડ દર વર્ષે ડિસ્બર્સ કરવા હતા. આવા પ્રોવિઝનો કદાચ આજથી પહેલા ક્યારે થાય ને, તો એ સરાહનીય. સિદ્ધાર્થભાઈ, જે સ્ટાર્ટઅપ માટે તો મોકળો રસ્તો બનશે ને, જે રીતે ભાવિનભાઈએ વાતચીત કરી કે અમુક જગ્યાએ ક્યાંક જરૂરિયાત છે, પરંતુ જ્યારે હવે આખા બજેટની ઓવરઓલ જ્યારે વાત કરીએ, હવે આપણી પાસે દરેક પ્રવક્તાઓને હું 2-2 મિનિટ આપીશ ગેસ્ટને, કારણ કે સમય પછી ખૂટશે. સિદ્ધાર્થભાઈ, એગ્રીકલ્ચરની વાત કરીએ, પોલીસ ડિપાર્ટમેન્ટની વાત કરીએ, કે ડિફેન્સની વાત કરીએ, કે પછી આપે જે વાત કરી કે રામ રાજ્ય વાળું બજેટ આવવાનું છે, શું સર્વાંગી વિકાસની જ્યારે વાત થાય તો કયા કયા એવા સેક્ટર છે, કઈ કઈ જગ્યાએ છે કે જ્યાં વધુ ફોકસ થઈ શકે છે? એક બાજુ આપણે વૈશ્વિક ગુરુ બનવું છે, રૂપિયો ઘટી રહ્યો છે, રૂપિયો વીક બની રહ્યો છે, તો કેવી રીતે વૈશ્વિક આપણે ગુરુ બનીશું? કેવી રીતે એક બાજુ દેવું પણ વધી રહ્યું છે, તો આ બધી પરિસ્થિતિઓ વચ્ચે બજેટ આવશે, ઇલેક્શન આવશે, તો કેવી રીતે બેલેન્સ કરવું પડશે? બજેટમાં આ વખતે પણ હાઈટેક સિક્યુરિટી ડિફેન્સનું બજેટ વધવાનું છે, કારણ કે ચારેય બાજુ આપણે જોઈએ તો ધૂમધડાકા થઈ રહ્યા છે. એટલે ડિફેન્સનું બજેટ વધશે, અને એના ભોગ ક્યાંક ને ક્યાંક ગ્રામીણ વિકાસ ડિપાર્ટમેન્ટ ઉપર તવાઈ આવશે. એનું બજેટ એલોકેશન ઓછું થશે, કારણ કે આમદની અઠનની ખર્ચા રૂપિયા જેવો દેશની બેલેન્સ શીટનો પણ પરિસ્થિતિ એવી જ છે. હા, મેન્યુફેક્ચરિંગ માટે જે PLI સ્કીમ હતી, તો એ સેક્ટરમાં હજી વધારે સેક્ટરને સાંકળી લેવામાં આવશે, અને જે સનરાઈઝ અને ચેમ્પિયન સેક્ટર છે એને 10 સેક્ટર છે આઈડેન્ટિફાઈ કર્યા છે, એને પુશ કરવામાં આવશે. ટેકનોલોજી ફ્રન્ટ ઉપર સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટને વધારે એલોકેશન કરવામાં આવશે. અને ડિફેન્સનું બજેટ જે ગઈ વખતે બજેટ ટોટલ બજેટના 7 થી 8% હતું, આ વખતે પણ એટલું જ ઓન એન એવરેજ રહેવાનું છે. અને હેલ્થ સેક્ટરના બજેટમાં આપણે વધારો જોઈ શકશું, કારણ કે કોરોના પછી ટ્રેન્ડ આ બાજુ વધ્યો છે. તો આ રીતનું એક ઓવરઓલ એજ્યુકેશનમાં પણ નવું આપણને અવકાશ દેખાશે. બિલકુલ, એજ્યુકેશનની અંદર અવકાશ દેખાશે. પદ્મિનભાઈ, આપ એક વાત કરી રહ્યા હતા કે નાણાકીય પ્રવાહિતા, અને આપે 1-2 જગ્યા આપની બાકી હતી કહેવાની, એની અંદર શું વાત કરવી છે?
આ નાણાકીય પ્રયોગો ઉપરાંત જે સેક્ટરની તમે વાત કરી એમાં હું માનું છું કે એગ્રીકલ્ચર તો આપણે કરેલું જ છે, પણ જે આપણે ત્યાં ડિજિટલ ઇકોસિસ્ટમ છે એને વધારે સાઉન્ડ બનાવવાની જરૂર છે. આજે મોટા પાયે જે સૂક્ષ્મ ઉદ્યોગો છે, નાના ઉદ્યોગો છે, હજી આટલી તારીખે ડિજિટલ ઇકોસિસ્ટમનો લાભ મળતો નથી, એ લોકોનો ખ્યાલ નથી આવતો. એટલે મોટા પાયે એને ટેકનોલોજી પૂછકો કે ડિજિટલ પૂછકો એ મોટા પાયે જરૂર છે. અને એવું માનવામાં આવે છે કે આ બજેટમાં ચોક્કસ એના પર ભાર મૂકવામાં આવશે, જેથી વધુ ને વધુ નાના ઉદ્યોગો એ ડિજિટલ ઇકોનોમીમાં સામેલ થાય. એના માટે બે જાતની જરૂર છે. ઉદ્યોગોને તાલીમ આપવાની જરૂર છે. નાસ્કોમ કરીને સંસ્થા ગાંધીનગરમાં છે, એ મોટા પાયે કામ કરી રહી છે, અમે લોકો આમાં ઇન્વોલ્વ છે. બીજું જરૂરી છે કે એ જાતના યુવાનો કે ઇવન જેને યુવાનો કે 35-40 વર્ષના સુધીને એને ટ્રેનિંગ આપવામાં આવે કે જેથી એ લોકો ડિજિટલ ઇકોસિસ્ટમને મેક્સિમમ ઉપયોગ કરી શકે. તો એક મોટી વસ્તુ છે. બીજી વસ્તુ છે એની સામે આપણે એ ભૂલવું ના જોઈએ કે રોજગારી સૌથી વધુ મેન્યુફેક્ચરિંગ સેક્ટર આપે છે. કોઈ બી દેશમાં મેન્યુફેક્ચરિંગ વધે તો એક બાજુ ડિજિટલ તો આપણે પ્રમોટ કરવા માંગીએ છીએ, પણ મેન્યુફેક્ચરિંગમાં પ્રમોશન આપવું જોઈએ. એમાં એમણે કીધું કે PLI સ્કીમ, પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમ, એમાં વધુને વધુ સેક્ટરો ઉમેરવાની જરૂર છે કે જેથી રોજગારી મળે. એટલે અમે માનીએ છીએ કે આ બે ફોકસ એટ એ ટાઈમ ભલે અલગ અલગ નથી, મને વિરોધાભાસી નથી, બંને જરૂરી છે. ડિજિટલ ઇકોનોમી પ્રાધાન્ય આપો, ટેકનોલોજી પ્રાધાન્ય આપો, મેન્યુફેક્ચરિંગ પ્રાધાન્ય આપો, જેથી ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન પ્રોડક્ટ વધે, આત્મનિર્ભર બનીએ અને રોજગારી વધે. આ વસ્તુ મને અમે ઈચ્છીએ છીએ અને માનીએ છીએ કે થશે આ જાતના આ બજેટમાં. ઇન્ટ્રીમ નહીં તો પછીના બજેટમાં કમસે કમ. આપણે આશા રાખીએ કે બજેટ ઇન્ટ્રીમ પછી ફૂલ જ બજેટ આવશે ને ગવર્મેન્ટનો સંકેત પણ એ જ હશે કે ફૂલ જ બજેટ રહે, એવી રીતેનો જે પ્લાનિંગ હશે. ભાવિનભાઈ, જે રીતે ટેકનોલોજીને વડાપ્રધાન પોતે પણ કહી ચુક્યા છે, પાર્લામેન્ટની અંદર પણ કહી ચુક્યા છે કે ગવર્મેન્ટ સેક્ટર્સ વધુ મજબૂત બનવાના છે આવનારા દિવસોની અંદર, અને એમાં ખાસ કરીને એ બિલીવ કરી રહ્યા છે ટેકનોલોજી સાથે રિન્યુએબલ એનર્જી. તો આ જે બે ક્ષેત્રે છે, બે રિન્યુએબલ એનર્જીની જો વાત કરીએ તો સ્ટાર્ટઅપની વાત કરીએ તો ત્યાં કેવા પ્રકારની પરિસ્થિતિ અત્યારે છે? રિન્યુએબલ એનર્જીમાં અત્યારે જુઓ કે સ્ટાર્ટઅપમાં સનરાઈઝ સેક્ટર્સમાં બી વાત કરો તો સોલર અને જે ગ્રીન હાઇડ્રોજનની વાત હતી એ G20 ના બી એજન્ડા છે. એટલે આપણે વિન્ડમિલ્સ છે ને એને હવે પ્રમોટ કરવી પડશે. સોલરમાં વી આર ડુઈંગ સબસ્ટેન્શિયલી વેલ, અને હવે વિન્ડમિલમાં પણ એટલું જ સારું કરી રહ્યા છે. એટલે જે રિકરિંગ સોર્સિસ ઓફ એનર્જીનો આપણે જેટલો વધારે ઉપયોગ કરીશું ને, આ જો તમે મેન્યુફેક્ચરિંગ છે એમાં સૌથી વધારે જો યુઝ થતું ઇલેક્ટ્રિસિટી, ઇલેક્ટ્રિસિટીમાં જો આપણે શોર્ટેજ કરી દઈશું કે એનું પ્રોડક્શન પ્રોપર નહીં કરીએ ઇલેક્ટ્રિસિટીનું, તો આપણને આગળ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં બી ઇમ્પેક્ટ થશે. અને એમાં પછી આપણે સબસિડી માંગીશું ને ₹13 નું યુનિટ ને ₹14 નું યુનિટ ને સબસિડી, એમાં ₹10 જતી રહે ને પછી ₹2-2.5 આપવાની વાતો થાય ને, એ બધું આખું પ્રોફિટ માર્જિન બધા ધોવાઈ જાય. ટેક્સટાઇલ થી મળીને બધા એ છે ને ઇલેક્ટ્રિસિટી કન્ઝ્યુમિંગ સેક્ટર્સ છે મોટા ભાગના. એટલે સ્ટાર્ટઅપનું હવે શું કામ છે કે ગ્રીન હાઇડ્રોજન થકી ઇવન અમે પણ બે એક અલગ અલગ સ્ટ્રક્ચર, વર્ટિકલ વિન્ડમિલ, સેવોનિયસ ઝોનિયસ સ્ટ્રક્ચરનું કોમ્બિનેશન કરીને સોનિક બ્લેડ થી બનાવેલા છે. તો હવે જેમ પોર્ટેબલ સોલર પેનલો છે એમ હવે પોર્ટેબલ વિન્ડમિલ્સ બી બનાવી છે. તો એ વિન્ડમિલ્સ થી તમે એટલો ઇલેક્ટ્રિસિટી જનરેટ કરો, કોઈ પણ કમર્શિયલ ટાવર કે બધા પર લાગી જાય, અને જગ્યા ખુલ્લી દરિયા કિનારે આપણે 1600 કિલોમીટર લાંબો દરિયો ત્યાં લાગી જાય. હવે એમાં ટોર્ક લેવાની વાત છે, ઈવી ની વાત છે, તો ઈવીમાં બી એટલા ઇનોવેશન થાય, રાઈટ ફ્રોમ બેટરી મેનેજમેન્ટ ટુ બેટરી સ્વાપિંગ, અને BLDC મોટર જે બ્રશલેસ ડાયરેક્ટ કરંટ મોટર થી એમાં પણ ઇનોવેશન થઈ ગયા. નિયોડિયમ મેગ્નેટ નો જે યુઝ હતો એમાં બી ઇનોવેશન થયા છે. તો સ્ટાર્ટઅપ શું છે કે ટેકનોલોજી, નાની નાની ટેકનોલોજીની ગેપ પૂરે છે. ત્યાં તમે જુઓ કે મોટી મોટી કંપનીઓ હવે હાઇબ્રિડ મોડમાં આવી ગઈ કે ઈવી અને આ બધું લાવે છે. બીજી વાત કરીએ કે MSME સેક્ટર બહુ દેશને ધબકતું રાખવા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, ને એ છે કદાચ દેશમાં આજે એમ્પ્લોયમેન્ટ ટકી રહ્યું છે. તો એમાં 60 ડેઝની ગેરંટી હવે આપી દીધી. CGTMSE સ્કીમ હતી, 59 મિનિટમાં ₹1 કરોડ સુધી લોન મળી જાય. PSB 59 પ્રધાનમંત્રીએ આજથી 4 વર્ષ પહેલા લોન્ચ કર્યું હતું પોર્ટલ. એટલે લોકો સુધી ઝડપથી રૂપિયા પહોંચે MSME સુધી, ને MSME ને જલ્દી પૈસા પાછા મળી જાય એના પ્રોવિઝન છે ને એના કાયદા બનાવી દેવામાં આવે છે. પણ છતાં હજી ક્યાંક ને ક્યાંક એમાં આપણે લેકિંગ છીએ. MSME ને પૂરતી ગેરંટી ને વર્કિંગ કેપિટલની ક્રંચ છે. વર્કિંગ કેપિટલ ફિનાન્સ કરવા માટેના ખાસ નવા મોડલ બજેટમાં લાવશે. અને પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમમાં જો અમેરિકાનું મોડલ અને આપણે એને ટકાવી રાખવો પડશે. થોડું અઘરું છે, પૈસા જશે, પણ PLI ને પણ એટલું જ ફોકસ કરવું પડશે. PLI કરો, એના પછી એનું ડિસ્બર્સમેન્ટ જલ્દી કરો. એ ડિસ્બર્સમેન્ટમાં ડિલે કારણે વર્કિંગ કેપિટલ ગેપ ઊભી થાય છે. તો આ બધા બિલકુલ MSME સ્ટ્રોંગ કરવાની જરૂર છે. ટેકનિકલ સ્ટાફ કહી રહ્યો છે કે સમયની મર્યાદા વધી ગઈ છે, એટલે સિદ્ધાર્થભાઈ 60 સેકન્ડ છે આપણી પાસે. સિદ્ધાર્થભાઈ, મારે પૂછવું છે, ધ ઇન્ડિયન ઇકોનોમીનો રિવ્યુનો રિપોર્ટ આવ્યો છે. આર્થિક સર્વે દર વખતે આવતો હોય છે બજેટ પહેલા, પરંતુ આ વખતે રિપોર્ટ જ આવ્યો છે, સર્વે નથી થવાનો. 7% GDP રહેવાનો અનુમાન છે. G20 પછી આ પહેલું બજેટ આવી રહ્યું છે.
પછી વૈશ્વિક ગુરુ તરફ આગળ વધવું લાય શું કહેશો Overall. દાવોસમાં બોલી ચુક્યા છે ભાઈ, દાવોસમાં જી, જી. ઓલરેડી એમને અનાઉન્સ કરી દીધું છે 60% જીડીપી રહેશે. જી સિદ્ધાર્થભાઈ 60 સેકન્ડ. આ અઘરું વિષય છે, કારણ કે વિશ્વમાં જયારે મંદીના એંધાણ હોય, અમેરિકા મંદીમાં ગરકાવ થઈ રહ્યું છે, યુરોપ મંદીમાં ગરકાવ થઈ રહ્યું છે, ચટણી થઈ રહી છે, ત્યારે 7% જીડીપી ગ્રોથ અચીવ કરવો ઓલમોસ્ટ અઘરો છે. 5-6.5% આસપાસ રહેશે. 7% તો ઘણું બધું કહેવાય. અને જે પ્રમાણે વિશ્વમાં યુદ્ધના એંધાણ થઈ રહ્યા છે, જો 7% થઈ જાય તો આપણા જેવો સુખી દેશ કોઈ નહીં. બિલકુલ એ બસ સુખી દેશ કોઈ નહીં, પણ એ વાસ્તવિકતામાં દેખાવું જોઈએ, બસ ખાલી એટલી આશા છે. બિલકુલ દર્શક મિત્રો, મહત્વના મુદ્દા ઉપર ચર્ચા થઈ. આશા અને અપેક્ષાઓ ઘણી બધી છે, મધ્યમ વર્ગથી લઈને તમામ લોકોને, ઉદ્યોગકારોને, તમામને આશા અને અપેક્ષાઓ છે. ઇકોનોમિસ્ટ કહી રહ્યા છે કે પરિસ્થિતિ જે પ્રમાણે બની રહી છે એ પ્રમાણે જોઈએ કે આવનારા દિવસોમાં કેવા પ્રકારનું બજેટ સરકાર આપે છે. 7% ગ્રોથનું તો આશાવાદ વ્યક્ત કર્યો છે. કેવી રીતે સરકાર આગળ લઈ જાય છે ને જો એ થશે તો આપણાથી સુખી અને સમૃદ્ધ દેશ કોઈ નહીં. પદમિતભાઈ, સિદ્ધાર્થભાઈ, ભાવિનભાઈ, આપ ત્રણે અમારી સાથે જોડાયા. દર્શક મિત્રોને માહિતી મળી એ બદલ આપ ત્રણેનો આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. દર્શક મિત્રો, લોકમંચની આજની રજૂઆતમાં આજ બસ આટલું જ. ફરીથી મળીશું. નમસ્કાર.